જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક ખૂબ જ ખાસ અને પ્રેરણાદાયક વાર્તા લઈને આવ્યા છીએ। એક ચકલીએ 3 મહત્વની વાતો કહી, જે જો આપણે જીવનમાં યાદ રાખીશું તો ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવે, ધનનું નુકસાન નહીં થાય અને જાણીતાઓ દ્વારા દગો પણ નહીં મળે। આગળ વધતા પહેલા એક મહત્વની વાત, ગરુડ પુરાણમાં લખ્યું છે કે કોઈ પણ વાર્તા કે શિક્ષણને મધ્યમાં અધૂરી છોડી દેવું પાપ સમાન છે। તેથી વિડિયોને અંત સુધી જોવો, જેથી આજની સુંદર કથાથી તમે સંપૂર્ણ રીતે પ્રેરાઈ શકો। જો તમે ધાર્મિક અને જ્ઞાનપ્રેમી વ્યક્તિ છો તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો। તમને આ કથા કેવી લાગી? શું તમને આવી જ વધુ શીખ આપે તેવી વાર્તાઓ ગમશે? કોમેન્ટમાં જરૂરથી લખો। ચાલો હવે વાર્તા શરૂ કરીએ। પુરાતન સમયમાં સુમેરગઢ રાજ્યના રાજાનો એક પુત્ર થયો, જેનું નામ અરિહંત કુમાર હતું। અરિહંતની એક ખાસ રીત હતી, તે રાત્રે પોશાક બદલીને એક સેવક સાથે રાજ્યના નગરમાં ફરતા અને ત્યાં થતી ઘટનાઓનું અવલોકન કરીને તેના પર મનોમંથન કરતા। રાજકુમાર અરિહંતના પિતા વૃદ્ધ થઈ ગયા હતા, તેથી એક દિવસ તેમની મૃત્યુ થઈ ગઈ। પછી અરિહંતને રાજગાદી સોંપવામાં આવી। છતાંય રાજા બન્યા પછી પણ તેમણે રાત્રે નગરમાં જવાનું બંધ કર્યું નહીં। હવે તેઓ સાથે એક સેવકની જગ્યાએ મંત્રીને રાખવા લાગ્યા। એક રાત્રે રાજા અરિહંત અને તેમનો મંત્રી પોશાક બદલીને નગરમાં ફરતા હતા। તેઓ એક ગલીએ પસાર થતા હતા, ત્યારે એક ઘરમાંથી સ્ત્રીઓની વાતચીતનો અવાજ સંભળાયો। રાજા અને મંત્રીએ દરવાજા પાસે ઊભા રહીને અંદર જોયું। તેમણે જોયું કે 3 સુંદર યુવતીઓ પરસ્પર વાતો કરી રહી હતી। વાતચીત પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તે 3 બહેનો હતી। મોટી બહેન બોલી, મારે તો સ્વાદિષ્ટ ભોજન ખાવાની ઈચ્છા છે। હું તો કોઈ રાજાના રસોઈયા સાથે લગ્ન કરીશ, જેથી રોજ મજાના ભોજનનો આનંદ લઈ શકું। બીજી બહેન કહે, અરે બહેન, હું તો રાજાના મોટા અધિકારી, સેના પ્રમુખ કે કોટવાલ સાથે લગ્ન કરવા માંગુ છું, જેથી મારા પતિના ઊંચા હોદ્દા હોય અને હું ગૌરવ અનુભવી શકું। છોકરીઓની વાતચીતમાં નાની બહેન શાંત બેસી હતી, ત્યારે બાકી બંને બહેનો પૂછે છે, અરે બહેન, તું કેમ કંઈ બોલતી નથી? તું કોને પતિ બનાવવા ઈચ્છે છે? નાની બહેન બોલી, મારું કામ નોકરો ચાકરો સાથે નહીં ચાલે, હું તો સીધું રાજા સાથે લગ્ન કરીશ, જેથી તમારા પતિઓ મારા આદેશમાં હોય, અને હું ઈચ્છું છું કે મારા રાજા પાસેથી મને એક એવો પુત્ર પ્રાપ્ત થાય કે જો તે હસે તો ગુલાબના ફૂલો વરસે, રડે તો આંખમાંથી મોતી નીકળે, અને તેના એક હાથની હથેળી સોનું હોય અને બીજી ચાંદીની। બંને બહેનો હસવા લાગી। હાય હાય, તું પાગલ બની ગઈ છે, એવા સપનાઓ તને જ કેમ આવે છે? આ 3 બહેનોની વાતચીત રાજા અને મંત્રીએ દરવાજા બહાર ઊભા રહીને સાંભળી। રાજાએ મંત્રીને કહ્યું, મંત્રીજી, આ ઘરને સારી રીતે ઓળખી રાખો અને આ 3 બહેનોને કાલે સવારે દરબારમાં બોલાવી દો। મારે તેમની સાથે કેટલીક વાતો કરવી છે। બીજા દિવસે રાજાના આદેશ અનુસાર મંત્રી એ 3 બહેનોને દરબારમાં લાવ્યો। રાજાએ જોયું કે 3 બહેનોમાં જે નાની બહેન હતી, જે કહેતી હતી કે હું રાજા સાથે લગ્ન કરીશ, તે ખૂબ જ સુંદર હતી। રાજા તેની સુંદરતાથી મોહિત થઈ ગયા। ત્યારબાદ રાજાએ 3 બહેનોને પૂછ્યું કે ગઈકાલે રાત્રે તમે તમારા ઘરે શું વાતચીત કરી હતી? સાચું સાચું કહો, કારણ કે તમારી તમામ વાતો મેં મારા કાનોથી સાંભળી છે। જો તમે ખોટું બોલવાનો પ્રયાસ કરશો તો રાજ્યની રીતે દંડની સજા મળશે। આ વાતો તો બહેનો વચ્ચેની ખાનગી વાતો હતી, તેથી તેઓ રાજા સમક્ષ કેવી રીતે ઉઘાડી શકે? જ્યારે રાજા દ્વારા આ ગુપ્ત વાત પૂછવામાં આવી, ત્યારે 3 બહેનો શરમાઈ ગઈ। લજ્જાના કારણે તેમની જબાન બંધ થઈ ગઈ। રાજાના પૂછવા પર બહેનો બોલી કે મહારાજ, અમને કશુંય યાદ નથી કે ગઈકાલે અમે શું કહેલું? રાજાએ હસીને કહ્યું, તમને બધું જ યાદ છે। તમારે બીજું બધું છોડીને પાછી એ જ વાતો અમને ફરીથી કહેવી પડશે, અને અમે તમારી ઈચ્છાઓ પૂરી કરવાની સંપૂર્ણ કોશિશ કરીશું। આ રીતે મજબૂર થઈને 3 બહેનોએ ગઈકાલની તેમની વાતચીત રાજાને કહી। 3 બહેનોની વાતો સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો।
તેમણે તરત રાજ્યના રસોઈયાને દરબારમાં બોલાવ્યો અને મોટી બહેનનું લગ્ન તે રસોઈયા સાથે કરાવી દીધું. રાજાએ રસોઈયાને કહ્યું કે આજથી આ તમારી પત્ની છે અને તમારું ધર્મ છે કે તમે તેને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવશો. ત્યારબાદ રાજાએ પોતાના એક મંત્રીને બોલાવ્યો અને બીજી બહેનનું લગ્ન એ મંત્રી સાથે કરાવી દીધું. છેવટે રાજાએ નાની બહેન તરફ જોઈને કહ્યું, તમે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તમારા લગ્ન રાજા સાથે થાય, તો હું આ રાજ્યનો રાજા છું અને હું તમને મારી પત્ની તરીકે સ્વીકારું છું. આ સાંભળીને નાની બહેન ખૂબ ખુશ થઈ ગઈ. રાજાએ તરત જ આદેશ આપ્યો કે હમણાં જ લગ્નની તૈયારીઓ શરૂ થવી જોઈએ. રાજા તો ઉઠીને ચાલ્યો ગયો. પછી રાજ્યના તમામ કર્મચારીઓ રાજાની શાહી વિધિથી લગ્નની તૈયારીમાં લાગી ગયા. આ તરફ ત્રણેય બહેનોના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મોટી બહેનના લગ્ન રસોઈયા સાથે, બીજી બહેનના લગ્ન મંત્રી સાથે અને નાની બહેનના લગ્ન રાજા સાથે મહાન ઉજવણી સાથે યોજાઈ ગયા. નાની બહેન હવે મહેલમાં રાજરાણી બની ગઈ. મિત્રો, આ જોઈને મોટી અને બીજી બહેનને નાની બહેનના સૌભાગ્યથી ઈર્ષા થવા લાગી. જ્યારે પણ તેઓ મળતી, તેઓ આવું વિચારતી કે અરે બહેન, નાની બહેન તો ખરેખર રાણી બની ગઈ. બીજી બહેન બોલી, હવે શું કરી શકાય? રાજાએ તેના સાથે લગ્ન કરી લીધા, પણ તેમાં એવું શું ખાસ હતું? મોટી બહેન કહ્યું, હું પણ એ જ વિચારી રહી હતી. રાજાએ કેવી રીતે આ નિર્ણય લીધો? આ રીતે બંને બહેનો એકબીજાની વાતો કરતા, એકબીજાને વખાણતી હતી, એની નિંદા કરતા, પણ મનથી ખૂબ જ ઈર્ષા અનુભવતા. પરંતુ નાની બહેન, હવે રાણી, એના મનમાં કોઈ ગર્વ ન હતો. જ્યારે પણ તે બે બહેનો સાથે મળતી, તે હંમેશા ઉંમર અને સંબંધનો આદર રાખતી, જેથી બે બહેનોને લાગતું નહીં કે તે તેમને નાની નજરે જુએ હે. નાની બહેન પોતાની બંને બહેનોને ખૂબ પ્રેમ કરતી હતી. તમામ લોકો જાણતા હતા કે મોટી અને બીજી બહેન સેવકોના પત્ની છે, જ્યારે નાની બહેન રાણી બની ગઈ છે. થોડા મહિના બાદ રાણી ગર્ભવતી બની, જે સાંભળીને રાજા ખૂબ ખુશ થયો. આ ખબર મળતા જ મોટી અને બીજી બહેન પણ રાણી સાથે મળવા આવી અને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, બહેન, અમને ખૂબ આનંદ થયો કે તું માતા બનવાની છે. હવે અમે બંને તારી સંભાળ રાખીશું, તારા બાળકના જન્મ સુધી તારી સેવા કરીશું. રાણીએ ખુશ થઈને કહ્યું, આમ કરતા ખરેખર મને ખૂબ આનંદ થશે. તમે મારી મોટી બહેનો છો, માતા સમાન છો. મારા માટે તમે જ શ્રેષ્ઠ સંભાળ રાખી શકશો. પછી બહેનોએ તેમના પતિઓ દ્વારા રાજાને વિનંતી મોકલાવી. રાજાએ કહ્યું, હું રાણી સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લઉં. જ્યારે રાજાએ રાણી સાથે વાત કરી, ત્યારે તે ખુશીથી રાજી થઈ ગઈ. તેથી રાજાએ મોટી અને બીજી બહેનને રાણીની સાથે મહેલમાં રહેવાની મંજૂરી આપી દીધી. હવે તેઓ બંને રાણીની સાથે મહેલમાં જવા લાગી. હવે તેમને પોતાની દુષ્ટતા બતાવવા માટે સંપૂર્ણ મોકો મળી ગયો. જ્યારે રાણીનું પ્રસૂતિ સમય નજીક આવ્યું, ત્યારે બંને બહેનો મહેલની તમામ દાસીઓને દૂર કરી દીધી. રાણીએ એક ખૂબ સુંદર પુત્રને જન્મ આપ્યો અને તેને જોઈને મોટી અને બીજી બહેનની ઈર્ષા ચોગુણી વધી ગઈ. તેઓ બાળકોને ચોરીને મહેલની બહાર લઈ ગઈ, તેને એક કાપડમાં લપેટી, એક લાકડાના પાંજરામાં મૂકી, નદીમાં વહાવી દીધો. ત્યારબાદ તેઓ એક મૃત કૂતરાના બચ્ચાને ઉઠાવી રાણીના પાસે બદલીને રાખી દીધું. જ્યારે દાસીઓએ આ જોયું, તો તેઓ હેરાન થઈ ગયા. આ સમાચાર સાંભળીને રાજાને ભારે ક્રોધ આવ્યો. રાજાએ કહ્યું, એવી સ્ત્રી જે મૃત કૂતરાના બાળકને જન્મ આપે, તેને મારવી જોઈએ. પરંતુ રાજાનો મંત્રી સમજી વિચારીને રાજાને શાંત પાડ્યો. બીજી બાજુ લાકડાનું પાંજરું વહેતું જઈ રહ્યું હતું. નદી રાજાના બાગમાંથી પસાર થતી હતી અને ત્યાં એક સૈનિકને એ પાંજરું તણાઈ રહ્યું જોવા મળ્યું. તેણે તાત્કાલિક તેને બહાર ખેંચી લીધું. જ્યારે તેણે તેને ખોલીને જોયું, ત્યારે અંદર એક સુંદર બાળક સૂતું હતું. તે બાળકને જોઈને સૈનિક ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે કોણ એ બાળકને નદીમાં ફેંકી શકે. પરંતુ તેણે વધુ વિચાર કર્યા વગર બાળકને પોતાની પત્ની પાસે લઈ ગયો અને કહ્યું, ભગવાને આજે આપણને એક સંતાન આપ્યું છે. તેની પત્ની પણ આ બાળકને જોઈને ખુશ થઈ ગઈ. ત્યારથી કોઈને કશું જ કહ્યા વગર તે બાળકનું લાડકોશથી ઉછેર કરવા લાગી. 1 વર્ષ પસાર થઈ ગયું. પછી બીજા વર્ષે
રાણીએ ફરી એક પુત્રને જન્મ આપ્યો, પણ મોટી અને બીજી બહેને ફરી એકવાર એ જ દુષ્કૃત્ય કર્યું, બાળકને નદીમાં વહાવી દીધો અને રાણી પાસે મરી ગયેલી બિલાડી મૂકીને બધાને કહી દીધું કે રાણીએ મરી ગયેલી બિલાડી જન્મ આપી છે. આ સમાચાર ફરી એકવાર મહેલમાં ગુંજી ઉઠ્યા. રાજા ખૂબ રોષે ભરાઈ ગયો અને રાણીને મારવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ મંત્રીએ ફરી એકવાર રાજાને સમજાવીને તેને અટકાવ્યો. હવે રાજા અને મહેલના લોકોની નજરમાં રાણી માટે સન્માન ઘટતું ગયું, પરંતુ બીજી તરફ આ વખતે પણ નદીમાં વહેતા બાળકને એ જ સૈનિકે શોધી કાઢ્યો. સૈનિકે બીજું બાળક પણ ઉઠાવીને તેની પત્ની પાસે લઈ ગયો અને પોતાનું સંતાન માની તેની પણ સંભાળ કરવા લાગ્યો. થોડા સમય પછી રાણીએ ત્રીજા બાળકને જન્મ આપ્યો. આ વખતે દીકરી હતી, પરંતુ રાણીની દુષ્ટ બહેનોએ તેને પણ પહેલા જેવા જ નદીમાં ફેંકી દીધી. એ બાળકી પણ એ જ માળી બગીચાના સંભાળક ના હાથમાં પહોંચી અને માળી અને તેની પત્નીએ તેને પોતાના સંતાન તરીકે ઉછેરી. આ તરફ રાજા આ વખતે પોતાનો ક્રોધ રોકી શક્યો નહીં, કારણ કે રાણીની બહેનોએ હવે રાણીને એક મરી ગયેલા હુંદરના શિશુ સાથે મૂકીને બધાને કહી દીધું કે રાણીએ તેને જન્મ આપ્યો છે. રાજા વિચારી રહ્યો હતો કે આ રાણીના કારણે આખું રાજ્ય હસવા લાગ્યું છે. લોકો કહે છે કે રાણી કૂતરા બિલાડીઓ પેદા કરે છે. મારે હવે આ સ્ત્રીને કોઈ પણ કિંમતે જીવિત રાખવી નહીં. રાજાની આ મનોદશા સમજીને મંત્રીએ તેને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, આમાં રાણીનો શું દોષ? તેને મારી નાખવાથી આપને સંતાન મળશે નહીં. તેનાથી સારું તો એ રહેશે કે તમે તેને જ્યાંથી નહીં મારો, પણ તેને એકાંતમાં મૂકી દો. રાજાએ મંત્રીની વાત સાંભળી અને કહ્યું, મારી આજ્ઞા છે કે હું રાણીને નથી મારતો, પણ એવી સજા જરૂર આપીશ કે જે મરણદંડ કરતાં પણ વધુ પીડાદાયક થશે. પછી રાજાએ શહેરના ચોકમાં એક કિલ્લા જેવું કેદખાનું બનાવ્યું, જેમાં એક લાકડાનું પિંજર રાખવામાં આવ્યું. તે પિંજરમાં રાણીને પૂરવામાં આવી. સાથે રાજાએ આદેશ પણ આપી દીધો કે જે કોઈ પણ માણસ ત્યાંથી પસાર થાય તેણે રાણી પર થૂંકવું પડશે, અને જો કોઈ એ નથી કરશે તો તેને પણ રાણી જેવી જ કઠોર સજા આપવામાં આવશે. મંત્રીએ રાજાનો આ હુકમ સાંભળીને ખૂબ દુઃખ અનુભવ્યું. તે વિચારી રહ્યો હતો કે સાચા ગુનેગાર તો રાણીની દુષ્ટ બહેનો છે, પણ નિર્દોષ રાણી અત્યંત કષ્ટ સહન કરી રહી છે. બીજી તરફ માળીના ઘરે ત્રણેય બાળકો મોટા થયા. માળી અને તેની પત્નીએ તેમને સારા શિક્ષણમાં ઘડ્યા અને તેઓ બધા જ જ્ઞાન અને શૌર્યમાં પારંગત થયા. થોડા સમય પછી માળી અને તેની પત્નીનું અવસાન થઈ ગયું. અંતિમ સંસ્કાર કર્યા પછી ત્રણેય ભાઈ બહેન સાથે રહેવા લાગ્યા. બંને ભાઈઓને રાજાના દરબારમાં નોકરી મળી ગઈ, પણ તેમનું રાજા સાથે કદી સામસામે મળવાનું થયું નહોતું. એક દિવસ બંને ભાઈઓ શિકાર માટે ગયા. ઘરમાં ફક્ત તેમની બહેન અને બે દાસીઓ જ હતી. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી અને કહ્યું, બેટી, હું તારા ઘરમાં થોડો સમય રોકાવા માંગુ છું. યુવતીએ તરત જ તેને રહેવાની મંજૂરી આપી અને પ્રેમપૂર્વક તેનું સ્વાગત કર્યું. તેણીએ વૃદ્ધ સ્ત્રીને ભોજન કરાવ્યું અને પોતાના મહેલ, બગીચા અને તળાવની સુંદરતા દર્શાવી. આ દૃશ્ય જોઈ વૃદ્ધ સ્ત્રી ખુશ થઈ ગઈ. યુવતીએ પૂછ્યું, અમ્મા, મારા મહેલ અને બગીચા વિશે તમારું શું મત છે? શું અહીં કંઈક એવી વાત છે જેની કમી લાગે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટા, હું કંઈ કહું અને તું કહે કે આ વૃદ્ધા મારા મહેલમાં દૂષણ શોધી રહી છે. યુવતીએ કહ્યું, એવું હું કદી નહીં કહું. તમે જે કંઈ સમજો તે મને જણાવો, હું તેને પૂરું કરવાની કોશિશ કરીશ. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટી, તારા મહેલ અને બગીચા બધું જ સુંદર છે, પણ અહીં ત્રણ વસ્તુઓ હોય તો દુનિયાનો શ્રેષ્ઠ બગીચો બની જાય. પણ એ વસ્તુઓ મેળવવી બહુ જ મુશ્કેલ છે. યુવતીએ ઉત્સુકતાથી પૂછ્યું, કઈ વસ્તુઓ? કૃપા કરીને મને કહો. વૃદ્ધ સ્ત્રીએ સમજાવ્યું, પ્રથમ એક ખાસ પંખી છે, બુલબુલ, જે માનવી જેવું બોલી શકે છે. જ્યારે તે બોલે ત્યારે હજારો ચકલીઓ તેની આસપાસ ભેગી થઈ જાય છે અને તેની સાથે ગાવા લાગે છે. બીજી વસ્તુ છે એક સૂરવાળા વૃક્ષ, જેના પાંદડા ઘસાઈને મધુર સંગીત ઉત્પન્ન કરે છે. ત્રીજી વસ્તુ છે સોનેરી પાણી, જેનું એક ટીપું પણ વાસણમાં નાખવામાં આવે તો વાસણ સતત ભરાતું રહે અને કદી ખાલી ન થાય. આ સાંભળીને યુવતીએ કહ્યું, અમ્મા,
જો તમને આ વસ્તુઓ વિશે એટલી વિગતવાર જાણકારી છે તો તમે કદાચ એ પણ જાણતા હશો કે તે ક્યાં મળી શકે. વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, બેટી, હું એ ચોક્કસપણે નથી કહી શકતી, પણ જો કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં સતત 10 દિવસ સુધી પ્રવાસ કરે તો જે સૌપ્રથમ વ્યક્તિ તેને મળે તે જરૂર આ વસ્તુઓ વિશે જાણતો હશે. વૃદ્ધ સ્ત્રીએ વિદાય લેતા કહ્યું, હવે મારે જવું છે, ખૂબ મોડું થઈ ગયું છે. તેને ખબર નહોતી કે યુવતી એટલી સાહસી છે કે તે જાતે જ આ વસ્તુઓ શોધવા નીકળી પડશે. જ્યારે બે ભાઈઓ શિકારથી પરત આવ્યા તો તેમણે પોતાની બહેનને ઉદાસ જોઈ. તેમણે પૂછ્યું, બહેન, તને શું થયું? તારી તબિયત ખરાબ છે કે કોઈ બીજું કારણ છે? યુવતીએ માથું ઝુકાવીને કહ્યું, કોઈ ખાસ વાત નથી ભાઈ. ભાઈઓએ કહ્યું, તું ખોટું બોલી રહી છે. ચોક્કસ તને કંઈક દુઃખ પહોંચ્યું છે. જો તું કહેશે નહીં તો અમે તારા પાસેથી હલશું નહીં. ત્યારે યુવતીએ જોયું કે ભાઈઓ જાણવા માટે આતુર છે તો તેણે કહ્યું, હું તમને એ માટે નથી કહેવા માંગતી કે જે હું કહું તે સાંભળીને તમે ચિંતામાં પડી જશો અને પરેશાન થઈ જશો. જ્યારે તમે શિકાર માટે જતા હો ત્યારે હું બાગ અને મહેલની વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકું છું. આપણા પિતાએ આપણા માટે આ મહેલ બનાવડાવ્યો હતો અને તેમણે પોતાની સમજ પ્રમાણે તેની સુંદરતા અને શણગારની કોઈ કમી રાખી નહોતી. પરંતુ આજે મને 3 એવી વસ્તુઓ વિશે ખબર પડી છે જે જો આ બાગમાં આવી જાય તો આપણો મહેલ અદ્વિતીય બની જશે. બંને રાજકુમારોએ પૂછ્યું, બહેન, એવી કઈ 3 વસ્તુઓ છે? અમને તારા વિચાર જણાવ. યુવતીએ જવાબ આપ્યો, એક છે અનોખી બુલબુલ જે માણસની જેમ બોલી શકે અને જેના ગાન પર હજારો પક્ષીઓ ભેગા થઈને તેના અવાજ સાથે ગાય. બીજી છે ગાવાવાળું વૃક્ષ જેના પાંદડા જ્યારે એકબીજા સાથે ઘસાય ત્યારે મધુર સંગીત ઉત્પન્ન થાય. અને ત્રીજી છે સોનેરી પાણી જેના માત્ર એક ટીપાથી કદી ન ખૂટે અને સતત ફવારો જાળવી રાખે. હવે હું એ વિચારમાં પડી ગઈ છું કે આ વસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરવી. બંને રાજકુમારોએ પૂછ્યું, બહેન, જો તને ખબર હોય કે આ 3 વસ્તુઓ કયા અને કઈ દિશામાં મળી શકે તો અમને કહો, અમે તે શોધી લાવવાનો પ્રયત્ન કરીશું. આ રીતે બીજા દિવસે મોટા રાજકુમારે નિર્ણય લીધો કે તે આ 3 વસ્તુઓ મેળવવા માટે એકલા જ પ્રયાણ કરશે. જ્યારે યુવતીએ સાંભળ્યું કે તેનો મોટો ભાઈ આ જોખમી સફરમાં નીકળવા તૈયાર છે તો તે રડી પડી અને કહેવા લાગી, ભાઈ, હું કેટલી સ્વાર્થી છું. માત્ર મારા શોખ માટે તને આ કઠિન મુશ્કેલીમાં મૂકી રહી છું. હું મારી માંગ પાછી લઉં છું. હવે હું કદી આ વસ્તુઓનો ઉલ્લેખ પણ નહીં કરું. તું ન જા. પરંતુ મોટા રાજકુમારે કહ્યું, બહેન, એકવાર જે હું નક્કી કરી લઉં તેમાંથી કદી પાછો નથી ફરતો. જો હું ન જાઉં તો મારી અંદર હંમેશા એ ખટકતું રહેશે કે હું કાયર છું. ત્યારબાદ રાજકુમારે પોતાની બહેનને એક ખંજર આપ્યો અને કહ્યું, જ્યાં સુધી આ ખંજર નિષ્કલંક રહેશે ત્યાં સુધી સમજી લે કે હું સુરક્ષિત છું. પરંતુ જો તેમાં લોહીનું એક પણ ટીપા દેખાય તો સમજી લે કે હું જીવતો નથી. આ સાંભળીને ત્રણેય ભાઈ બહેન ઉદાસ થઈ ગયા, પણ મોટા રાજકુમાર કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહોતો. તેણે તરત જ ઘોડો દોડાવ્યો અને ઉત્તર દિશા તરફ નીકળી ગયો. 10 દિવસ સુધી સતત સફર કર્યા પછી તેણે એક અજાણી જગ્યા જોઈ. ત્યાં એક ઝૂંપડું હતું અને તેના બહાર એક વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમના વાળ બરફ જેટલા સફેદ હતા. તેમની દાઢી અને મૂછો એટલી મોટી હતી કે આખું શરીર ઢંકાઈ ગયું હતું. તેમના નખ પણ ખૂબ લાંબા હતા અને તેઓ એક જૂની ચાદર ઓઢી બેઠા હતા. તેમની આજુબાજુ વાળ ઉગી ગઈ હતી. રાજકુમાર તરત જ સમજી ગયો કે આ કોઈ તપસ્વી સાધુ છે જે કદાચ આ વસ્તુઓ વિશે જાણતા હશે. રાજકુમારે ઘોડા પરથી નીચે આવી સાધુને વંદન કર્યું. સાધુએ કંઈક જવાબ આપ્યો પણ તેમનો અવાજ રાજકુમાર સમજી શક્યો નહીં કારણ કે તેમના વાળ અને દાઢી અવાજને અવરોધી રહી હતી. રાજકુમારે તરત જ પોતાના ખિસ્સામાંથી એક નાની કાતર કાઢી અને કહ્યું, ગુરુવર, આપના વાળને કારણે હું તમારું કહેવું સમજી શકતો નથી. જો આપની મંજૂરી હોય તો હું આપના વાળ અને દાઢી કાપી દઉં. સાધુએ સંકેત આપ્યો. હા. રાજકુમારે તેમના બધા વાળ કાપી નાખ્યા. હવે સાધુ એકદમ જુવાન દેખાતા હતા. રાજકુમારે હસતા કહ્યું, ગુરુવર, જો મારી પાસે અરીસો હોત
તો હું તમને બતાવત કે આપ હવે વૃદ્ધ નહીં પણ જુવાન લાગે છો. આ સાંભળીને સાધુ હસ્યા અને કહ્યું, બેટા, તું ખૂબ ઉદાર અને સેવાભાવી છે. હવે મને કહો, તું આટલો લાંબો પંથ કાપીને શા માટે આવ્યો છે? તારી માટે હું શું કરી શકું? રાજકુમારે કહ્યું, ગુરુજી, હું ખૂબ દૂરથી આવેલો છું. હું ગાન કરતી બુલબુલ, સંગીત ઉત્પન્ન કરતું વૃક્ષ અને સોનેરી પાણી શોધવા માટે આવ્યો છું. કૃપા કરીને મને કહો કે તે ક્યાં મળશે? આ સાંભળીને સાધુ શાંત થઈ ગયા. રાજકુમારે પૂછ્યું, ગુરુવર, તમે અચાનક શાંતિ ધારી લીધી. કૃપા કરીને કંઈક કહો. જો આપને ખબર ન હોય તો ના કહી દો. ત્યારે સાધુએ કર્યું, બેટા, મને ચોક્કસ ખબર છે કે આ વસ્તુઓ ક્યાં મળે, પણ હું તને જણાવીશ નહીં, કારણ કે હું તને મુશ્કેલીમાં મૂકી શકતો નથી. ત્યાંનો માર્ગ બહુ કઠિન છે. હજારો લોકો ત્યાં ગયા, પણ કોઈ પાછું ન આવ્યું. તેથી જ હું તને કહું છું કે જ્યાંથી આવ્યો છે ત્યાં પાછા જતા રહો. રાજકુમારે કહ્યું, બાબા, હું પાછા જવા માટે આવ્યો નથી. મને મારું કાર્ય પૂરું કરવું છે. મેં મારી બહેનને વચન આપ્યું છે, ચાહે મારી જાન જ કેમ ન જાય. તમે મને ત્યાં પહોંચવાનો રસ્તો બતાવો, બાકી હું જોઈ લઉં. તમે મારા યુદ્ધકૌશલ પર વિશ્વાસ રાખો. તપસ્વીએ કહ્યું, બેટા, સમસ્યા એ છે કે તને યુદ્ધકૌશલ દેખાડવાનો મોકો નહીં મળે. તારા શત્રુઓ સામે આવીને લડીશ નહીં, પણ હુપાઈને હુમલો કરશે. રાજકુમારે કહ્યું, મને છુપા હુમલાખોરો સાથે કેમ લડવું તે પણ ખબર છે. તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવી દો. તપસ્વીએ ઘણું સમજાવ્યું, પણ રાજકુમારે હઠ ન છોડી. પછી તપસ્વીએ એક દડો કાઢી અને કહ્યું, મને તારા જીવન માટે ખૂબ દુઃખ થાય છે, પણ જો તું અડીગ છે તો આ દડો લઈ અને ઘોડા પર ચડી એક દિશામાં જા. આ દડો જમીન પર મૂકતા જ સરકવા લાગશે. તું તેના પાહળ જતો રહે. જે જ્યાં અટકી જશે ત્યાં તારો પથ હશે. ત્યાં પહાડની નીચે એક ઝાડ હશે. ઘોડાને ત્યાં બાંધીને તું ઉપર ચડવાનું શરૂ કર. રસ્તામાં તને કાળા પથ્થરો દેખાશે. તું તેને અવગણજે. પાછળથી ધમકીઓ અને ગાળીઓ સાંભળવા મળશે, પણ તું ધ્યાન ન આપજે. જો એકવાર પણ પાછળ જોશે તો તું અને તારો ઘોડો પણ કાળા પથ્થર બની જશો. જો તું કળા કૌશલપૂર્વક પર્વતની ટોચે પહોંચી જઈશ તો ત્યાં એક વૃક્ષ પર ટાંગેલા પિંજરામાં ગાનાર ચકલી મળશે. તેની વાતોથી તું ડરતો નહીં, પણ એ જ તને ગાનારા વૃક્ષ અને સુવર્ણ જળની માહિતી આપશે. આ બધું મેળવ્યા પછી તારા માર્ગમાં કોઈ ખતરાઓ નહીં હોય. રાજકુમાર આગળ વધ્યો. તપસ્વીએ આપેલો દડો સરકાવ્યો અને તે ધીમે ધીમે ગગડીને એક પહાડીની તળેટીમાં અટકી ગયો. રાજકુમારે ઘોડાને બાંધીને ચડવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં મોટા કાળા પથ્થરો દેખાવા લાગ્યા. પાછળથી અવાજો આવવા લાગ્યા, શું મૂર્ખ છે, રોકો તેને. આ દુષ્ટને મારી નાખો. આ ચીડિયાને ચોરવા આવ્યો છે. રાજકુમારે અવગણ્યું, પણ અવાજો વધુ પ્રખર બન્યા. તપસ્વીએ જે કહ્યું હતું તે ભૂલી ગયો અને પાછળ જોયું. તરત જ તે અને તેનો ઘોડો કાળા પથ્થર બની ગયા. ત્યાં રાજકુમારીએ તેની ભાઈએ આપેલી ખંજર જોઈ. તેમાં રક્ત ટપકતું હતું. હાય ભૈયા, મારી લાલચના કારણે તું મરી ગયો. એ વડીલ સ્ત્રી અહીં આવી જ ન હોત તો હું આ દુઃખમાં ન આવત. બેઠી બેઠી રડતી પડી ગઈ. તેનો બીજો ભાઈ જે ત્યાં હતો તે પણ રડવા લાગ્યો અને કહ્યું, બહેન, હવે રડવાથી કંઈ નહીં થાય. હું સત્ય શોધીશ. ભાઈ, હું તને પણ ગુમાવવા નથી ઈચ્છતી. બીજા ભાઈએ એક મોતીની માળા બહેનને આપી અને કહ્યું, જ્યારે મોતી એકબીજા સાથે ચોંટી જશે ત્યારે સમજી લે કે હું પણ મરી ગયો. બીજો ભાઈ પણ એ જ માર્ગે ગયો. તપસ્વીએ ફરીથી સમજાવ્યું, પણ તે ન માનો. દડા પાછળ જતો ગયો. જેમ પહેલા ભાઈ સાથે થયું તેમ જ થયું. તેણે પણ પાછળ જોયું અને કાળા પથ્થર બની ગયો. અહીં બહેન જ્યારે મોતીની માળા જોઈ તો બધા મોતી એકબીજા સાથે ચોંટી ગયા હતા. તેણે હૃદય ફાટીને રડવાનું શરૂ કર્યું, કારણ કે હવે તે જાણતી હતી કે તેનો બીજો ભાઈ પણ ન રહ્યો. રોતા રોતા તે બેહોશ થઈ જાય છે. જ્યારે રાજકુમારીને હોશ આવ્યો ત્યારે તેને નક્કી કર્યું કે તે જ તેના બે ભાઈઓના મૃત્યુ માટે જવાબદાર છે. તેણે વિચાર્યું, હવે હું શું કરીશ? મારા ભાઈઓ મારા કારણે મૃત્યુ પામ્યા તો હું જીવવા લાયક નથી. મિત્રો, તે રાજકુમારી દરેક કલામાં નિપુણ હતી. તેને શસ્ત્રચાલન, ઘોડેસવારી, તલવારબાજી અને ધનુર્વિદ્યા બધું જ સંપૂર્ણ રીતે આવડતું હતું.
હવે તે સ્વયં ઘોડા પર સવાર થઈ પોતાના ભાઈઓને શોધવા માટે નીકળી. કેટલાક દિવસોની મુસાફરી પછી તે પણ તપસ્વી પાસે પહોંચી. તપસ્વીને પ્રણામ કરીને તેણે પૂછ્યું, હે તપસ્વી મહારાજ, મને બોલતી ચીડિયા, ગાનારું વૃક્ષ અને સુવર્ણ જળ જોઈએ. કૃપા કરીને કહો કે તે ક્યાં મળશે. તપસ્વીએ કહ્યું, બેટી, તું એક યુવતી છે. તારા માટે સારું એ જ છે કે તું તારી ઈચ્છાઓ પર સંયમ રાખ અને જે વસ્તુઓ માટે તું અહીં આવી છે તે ભૂલી જઈને ઘરે પાછી જા. આ માર્ગ ખૂબ જ જોખમી છે. રાજકુમારીએ પોતાની મંજિલ વિશે સ્પષ્ટતા કરી. તપસ્વીજી, હવે હું પાછી જઈ શકતી નથી. કૃપા કરીને મને વિસ્તૃત માહિતી આપો જેથી હું આગળ આવતા ખતરાઓનો સામનો કરી શકું. તપસ્વીએ તેને સંપૂર્ણ માર્ગ સમજાવ્યો અને કહ્યું, બેટી, ખતરો ફક્ત ત્યાં સુધી છે જ્યાં સુધી તું પહાડની ટોચ સુધી ન પહોંચે. એકવાર તું ટોચે પહોંચી જાય તો તને ત્યાં બોલતી ચીડિયા મળશે. એ ચીડિયા જ તને ગાનારા વૃક્ષ અને સુવર્ણ જળ વિશે માહિતી આપશે. તમારે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું છે, જ્યારે તું પહાડ પર ચડતી હશે ત્યારે તને પાછળથી અપશબ્દો અને ગાળીઓ સાંભળવા મળશે. જો તું તે અવાજો પર ધ્યાન આપશે તો તું પણ કાળા પથ્થર બની જઈશ. ત્યાં જે કાળા પથ્થરો પડ્યા છે તેઓ બધા તે લોકો છે જેમણે પાછળથી અવાજો સાંભળીને પાછા જોયું હતું. થોડા સમય પહેલા 2 યુવક પણ અહીં આવ્યા હતા. તેઓ પણ કદાચ એ જ કાળા પથ્થરોમાં ક્યાંક પડ્યા હશે. રાજકુમારીએ કહ્યું, મહારાજ, એ 2 યુવક મારા ભાઈઓ હતા. તપસ્વીએ કહ્યું, આનો અર્થ એ છે કે અવાજો કશું જ વાંક કરી શકતા નથી. જો તેમને અવગણીને આગળ વધાય તો કોઈ પણ સુરક્ષિત રીતે ત્યાં પહોંચી શકે. ત્યારે રાજકુમારીએ એક યુક્તિ કરી. તેણે કાનમાં રૂઈ મૂકી લીધી જેથી તેને પીહેથી આવતા અવાજો સાંભળાયા ન રહે. આ પછી તપસ્વીએ ફરી એકવાર દડો સરકાવ્યો. દડા ગબડતો હતો તે દ્વારા બતાવેલા માર્ગ પર ચાલી. દડો અટકાઈ ગયો અને પહાડની તળેટીમાં જઈને અટકી. તેણે ત્યાં પોતાનો ઘોડો બાંધી દીધો અને પહાડ પર ચઢવા લાગી. જેમ જેમ તે ઉપર ચડતી ગઈ તેમ તેમ પાછળથી ભયાનક અવાજો આવવા લાગ્યા. પણ તેને કઈ રીતે સંભળાતું ન હતું, કારણ કે તેના કાનમાં રૂઈ મૂકી હતી. તેથી તે અવાજો તેને સંભળાયા નહોતા. તે અવાજો ધીમે ધીમે વધુ જોરથી થવા લાગ્યા. પણ રાજકુમારી અનસુનું કરતા આગળ વધતી ગઈ. આખરે તે પહાડની ટોચ પર પહોંચી ગઈ. ત્યાં તેણે એક સુંદર પિંજરામાં બંધ ચીડિયા જોઈ. તે મધુર અવાજમાં ગાઈ રહી હતી. છોકરીને જોયા પછી ચીડિયાએ કહ્યું, એ છોકરી, સાવધાન, મારા નજીક ન આ. ચીડિયાના ત્રાસભર્યા શબ્દો સાંભળી રાજકુમારી થોડી ગભરાઈ, પણ પછી જોરથી દોડી અને પિંજરું ઉચકી લીધું. તેણે કહ્યું, હવે તું મારી માલિકીમાં છે અને હંમેશા મારી સાથે રહેશે. પછી તેણે તેના કાનમાંથી રૂઈ કાઢી. ચીડિયા બોલી, હું સમજી ગઈ કે હવે તું મારી માલિક છે. હું હંમેશા તારી સેવા કરીશ. આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે મને ખબર નથી. તારી સ્થિતિ વિશે પણ મને બધું ખબર છે. મારા કારણે તને ઘણો લાભ થશે. હવે તું મને કહે કે તારે શું જોઈએ. રાજકુમારી ખૂબ ખુશ થઈ અને કહ્યું, મને મારા ભાઈઓના પથ્થર બની જવાનું દુઃખ છે, પણ એ વાત હું પાહળથી વિચારીશ. પહેલા મને એ જણાવ કે ગાનારું વૃક્ષ અને સુવર્ણ જળ ક્યાં મળશે. ચીડિયાએ તેણે માર્ગ બતાવ્યો. રાજકુમારી તે જગ્યાએ પહોંચી જ્યાં એક સુવર્ણ જળનો કુંડ હતો. તેણે ચાંદીની તશ્તરીમાં તે પાણી ભરી લીધું. પછી તેને ગાનારા વૃક્ષ વિશે પૂછ્યું. ચીડિયાએ કહ્યું, તારી પાછળ જે મોટું જંગલ જોઈ રહી છે તે જંગલમાં એ વૃક્ષ છે. જ્યારે તું નજીક પહોંચે ત્યારે તને ખ્યાલ આવી જશે કે કયું વૃક્ષ છે, કારણ કે તેમાંથી સંગીત નીકળે છે. પણ એ વૃક્ષ ઉખાડવું નહીં. ચીડિયાએ કહ્યું, તું ફક્ત તેની એક ડાળી તોડી લેજે. જ્યારે તું તારી બાગમાં તે ડાળી રોપીશ ત્યારે થોડા જ સમયમાં તે આખા વૃક્ષમાં ફેરવાઈ જશે. રાજકુમારી જંગલમાં ગઈ, ગાનારા વૃક્ષની ડાળી તોડી અને તે સાથે રાખી. હવે તેણે બધું મેળવી લીધું, પણ તેના ભાઈઓના વિચારો તેને ખૂબ સતાવતા રહ્યા. તેણે ચીડિયાને પૂછ્યું, ચીડિયા રાણી, મારા બંને ભાઈ રસ્તામાં પથ્થર બની ગયા છે. શું હું તેમને જીવંત કરી શકું? મને એ પણ ખબર નથી કે એ કયા પથ્થર છે. ચીડિયાએ કહ્યું, જે સુવર્ણ જળ તું લાવી છે તે જળના એક એક ટીપા તું કાળા પથ્થરો પર નાખ. તારા ભાઈ અને ઘોડા બધા ફરીથી જીવંત થઈ જશે.
ચીડિયાની વાત સાંભળી રાજકુમારી ખૂબ જ ખુશ થઈ અને પિંજરું, સત્તુર અને ડાળી લઈ તે પર્વત પરથી નીચે ઉતરવા લાગી. જ્યાં જ્યાં તેને કાળા પથ્થરો દેખાયા તેણે તેમના પર એક એક ટીપું સોનેરી પાણી છાંટી દીધું, જેના કારણે જેટલા લોકો પથ્થર બની ગયા હતા, ઘોડા સહિત બધા જ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા. કાળા પથ્થરોના વચ્ચે રાજકુમારીના બંને ભાઈઓ પણ પડ્યા હતા. જ્યારે રાજકુમારીએ તેમને જીવંત જોયા તો તે તરત જ તેમના ગળે લાગી અને ખુશીથી રડી પડી. તેણે કહ્યું, ભાઈઓ, મને ચીડિયા, પાણી અને ઝાડની ડાળી મળી ગઈ છે. આ વસ્તુઓને કારણે જ તમે ફરીથી જીવંત થઈ શક્યા છો અને અહીં પડેલા બધા કાળા પથ્થરો બધાને જીવંત કરી દીધા છે. આ સાંભળીને તમામ લોકો રાજકુમારીનો અને તેના ભાઈઓનો આભાર માનવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે તમે અમને નવજીવન આપ્યું છે. અમે હંમેશા તમારો આભાર માનતા રહીશું અને તમારી આજ્ઞાનું પાલન કરીશું. રાજકુમારીએ કહ્યું, મિત્રો, મેં કોઈ ઉપકાર કર્યો નથી. હું તો મારા ભાઈઓને જીવંત કરવા માંગતી હતી અને જો તેમાં તમારું પણ હિત થઈ ગયું તો એ મારી માટે આનંદની વાત છે. હવે તમે બધા તમારા નિવાસસ્થાને જાઓ. આ પછી રાજકુમારી અને તેના બંને ભાઈઓ ઘોડા પર સવાર થયા. બંને રાજકુમારોએ એક એક વસ્તુ લઈ લીધી, એકે પાણીનું ઝરણું અને બીજાએ સંગીત આપતું વૃક્ષ. જ્યારે રાજકુમારીએ બોલતી ચીડિયા લઈ લીધી. જે લોકોને રાજકુમારીએ જીવનદાન આપ્યું હતું તેઓ પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. રાજકુમારી અને તેના ભાઈઓ સાધુની કુટિયામાં તેમનો આભાર માનવા માટે ગયા, પણ સાધુ ત્યાં નહોતા. તે ત્યાં માત્ર આ કાર્ય માટે જ બેઠા હતા અને પોતાનું કાર્ય પૂરું કરીને વિલીન થઈ ગયા. રાજકુમારી પોતાના ભાઈઓ સાથે ઘરે આવી. તેના બગીચાના એક ભાગમાં તેણે બોલતી ચીડિયા લટકાવી અને તે બોલવા લાગી. તેના અવાજ સાથે હજારો પક્ષીઓ એકઠા થયા અને એકસાથે ગાવા લાગ્યા. રાજકુમારીએ થોડી દૂર સંગીત આપતું વૃક્ષ પણ લગાવ્યું અને થોડા જ દિવસોમાં તે એક વિશાળ વૃક્ષ બની ગયું. જ્યારે પવન ફૂંકાય ત્યારે પાંદડાઓ એકસાથે અથડાઈ અને સુંદર સંગીત ઉત્પન્ન થવા લાગ્યું. આ ઉપરાંત રાજકુમારીએ સંગમરમરના પથ્થરોનો એક કુંડ બનાવ્યો અને તેમાં સોનેરી પાણી રેડ્યું. થોડી જ ક્ષણોમાં તે પાણીથી ભરાઈ ગયું અને ત્યાં એક સુંદર ઝરણું ઊભું થઈ ગયું. થોડા જ સમયમાં અદ્ભુત બગીચાની ખ્યાતિ આખા શહેરમાં ફેલાઈ ગઈ. લોકો તેને જોવા માટે રોજ બગીચામાં આવવા લાગ્યા. કેટલાક સમય બાદ બંને રાજકુમારો શિકાર રમવા જતા હતા. તે જ સમયે ત્યાંના રાજા પણ શિકાર માટે આવ્યા હતા. અચાનક બંને રાજકુમારો રાજા સામે આવી ગયા. તેમણે રાજાને નમસ્કાર કર્યો. રાજા તેમની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. તેણે તેમનું નામ અને નિવાસસ્થાન પૂછ્યું. રાજકુમારોએ નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, અમે તમારા ભૂતપૂર્વ સિપાહીના પુત્રો છીએ. અમારા પિતા હવે જીવિત નથી. અમે અમારી બહેન સાથે તે મહેલમાં રહીએ છીએ જે અમારા પિતાએ આપની મંજૂરી લઈને બનાવ્યો હતો. અમે ત્યાં શ્રેષ્ઠ જીવન જીવતા છીએ જેથી તમારી સેવા કરી શકીએ. રાજાએ કહ્યું, આ તો ઠીક છે, પણ લાગે છે કે તમે અહીં શિકાર કરી રહ્યા છો. શું તમને ખબર નથી કે આ શિકારગાહ છે અને અહીં શિકાર કરવો મનાઈ છે? રાજકુમારો રાજાને નમ્રતાથી બોલ્યા, મહારાજ, ક્ષમા કરજો. અમારા પિતાની અચાનક મૃત્યુ થઈ ગઈ છે અને અમારા માટે કોઈ માર્ગદર્શન આપનાર નથી. તેથી અમે ક્યારેક ભૂલ કરી બેઠા હોઈએ. રાજા તેમના આ ભાવુક શબ્દો સાંભળી સ્મિત કરવા લાગ્યા અને પૂછ્યું, પુત્રો, શું તમને શિકાર રમતા આવડે છે? રાજકુમારોએ જવાબ આપ્યો, હા મહારાજ, અમને શિકાર સારી રીતે આવડે છે. રાજાએ કહ્યું, સારું છે, હું તમને અવસર આપું છું. તમે શિકાર કરી બતાવો. થોડા જ સમયમાં બંને રાજકુમારોએ એક સિંહ અને એક હરણનો શિકાર કર્યો અને રાજાના સમક્ષ લાવી મૂક્યા. રાજા તેમની વીરતા જોઈ ખૂબ પ્રસન્ન થયો અને કહેલું, પુત્રો, હું તમારું આવા શૂરવીરતા માટે બહુ ગૌરવ અનુભવું છું. હું ઈચ્છું છું કે તમે મારા મહેલમાં મારા સાથે જમવા આવો. રાજકુમારોએ નમ્રતાથી કહ્યું, મહારાજ, આ સમયે અમે તમારી સાથે નથી આવી શકતા, માટે અમે ક્ષમા માંગીએ છીએ. રાજા આશ્ચર્યચકિત થઈ પૂછ્યું, શા માટે તમે આવી શકતા નથી? રાજકુમારોએ કહ્યું, અમારી એક બહેન છે
અને અમે બધું ત્રણે ભેગા મળી નક્કી કરીએ છીએ. અમે અમારી બહેન સાથે સલાહ કર્યા વિના કોઈ નિર્ણયો લેતા નથી. રાજાએ કહ્યું, મને આનંદ થયો કે તમે ત્રણે ભાઈ બહેન એકબીજાની સલાહ લઈને કામ કરો છો. ઠીક છે, આજે તમે ઘરે જાઓ અને તમારી બહેન સાથે આ અંગે વાત કરો. તમે કાલે અહીં આવીને મને જવાબ આપજો. બંને રાજકુમારો રાજાની આજ્ઞા લઈને ઘરે પાછા આવ્યા, પણ તેઓએ આ વાત પોતાની બહેન સાથે કરવી ભૂલી ગઈ. બીજા દિવસે તેઓ ફરી શિકાર માટે જંગલમાં ગયા અને રાજાએ ફરીથી પૂછ્યું, તમે તમારી બહેન સાથે સલાહ લીધી? આ સાંભળીને બંને રાજકુમારો હડબડીમાં એકબીજાને જોવા લાગ્યા. તેમણે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, અમે આ ચર્ચા કરવી ભૂલી ગયા. રાજાએ હસીને કહ્યું, કોઈ વાત નહીં, આજે નથી તો કાલે કરી લેજો. સાંજે જ્યારે રાજકુમારો ઘરે પહોંચ્યા તો તેઓએ પોતાની બહેન સાથે આ વાત કરી. બહેન, આજે અમે શિકાર માટે ગયા હતા અને રાજાએ અમને પોતાના મહેલમાં ભોજન માટે આમંત્રિત કર્યા છે. રાજકુમારીએ વિચાર કર્યો અને કહ્યું, આ તમારું સૌભાગ્ય છે, પણ રાજા ખૂબ જ યોગી છે. દરેક રાજા એક સરખા ન હોય. તમારે થોડી સતર્કતા રાખવી પડશે. હું મારી બોલતી ચીડિયાને પૂછીને નિર્ણય લઉં. રાજકુમારી પોતાના ઓરડામાં ગઈ અને બોલતી ચીડિયાનું પિંજરું લઈ તેને પૂછ્યું, ચીડિયા રાણી, તને બધું જ ખબર હોય છે. તું હંમેશા સાચી સલાહ આપે છે. મારા ભાઈઓને રાજાએ ભોજન માટે આમંત્રિત કર્યા છે. શું તેમને એ આમંત્રણ સ્વીકારવું જોઈએ? ચીડિયાએ જવાબ આપ્યો, માલિક, રાજા આખા રાજ્યની સંભાળ રાખે છે. તેઓના આમંત્રણમાં કોઈ ખોટ નથી. તમારા ભાઈઓ વિશ્વાસપૂર્વક મહેલમાં જઈ શકે. રાજકુમારીએ પછી બીજી વાત પૂછીને કહ્યું, જો મારા ભાઈઓ રાજાને અમારા ઘરે ભોજન માટે આમંત્રિત કરે તો શું હું રાજા સામે જઈશ? ચીડિયાએ કહ્યું, હા, તેમાં કોઈ હાનિ નથી. રાજા એક રાજકીય પિતા સમાન હોય છે. તેમના સામે જવાની કોઈ શંકા રાખવી નહીં. ચીડિયાની સલાહ લઈને રાજકુમારીએ તેના બંને ભાઈઓને રાજાનું આમંત્રણ સ્વીકારવા કહ્યું. બંને રાજકુમારો જંગલમાં રાજા સાથે મળવા ગયા અને બોલ્યા, મહારાજ, અમે તમારું આમંત્રણ સ્વીકારીએ છીએ, પણ એક શરતે, તમે પણ અમારું આમંત્રણ સ્વીકારશો. રાજા આ વાત સાંભળીને ખુશ થઈ ગયો અને બંને રાજકુમારોને તેના મહેલમાં લઈ ગયો. ત્યાં રાજાએ તેમની ખૂબ જ આદરપૂર્વક વધાવી લીધી અને મહેમાનગતિ કરી. રાજાની આ આત્મીયતા જોઈ મહેલના કેટલાક દરબારીઓ અને સરદારોને ઈર્ષ્યા થવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે અજાણ્યા યુવકો પ્રત્યે રાજા એટલા ઉદાર શા માટે છે. રાજાના તમામ દરબારીઓ અને સેવકો પણ આ વાતથી આશ્ચર્યચકિત હતા. બંને રાજકુમારોના સુંદર રૂપ, તેમના શિસ્તબદ્ધ વ્યવહાર અને આદર્શ સજ્જનતા જોઈને બધા મંત્રમુગ્ધ થઈ ગયા. રાજમહેલમાં ચર્ચા થવા લાગી કે જો રાજાએ રાણીને કેદમાં રાખી છે અને જો તેને સંતાન થયું હોત તો કદાચ આજ આના જેવા પુત્રો થઈ શક્યા હોત. રાજા જ્યારે મહેલમાં પાછા આવ્યા ત્યારે ભોજનનો સમય થયો. સેવકોએ સોનાના વાસણોમાં ભોજન પીરસ્યું. રાજાએ બંને રાજકુમારોને ભોજન માટે બેઠા થવા કહ્યું. બંને રાજકુમારો બહુ જ સંસ્કારી અને શિષ્ટ હતા. રાજાએ તેમની ઘણી પરીક્ષા લીધી, પણ તેઓ દરેક પરીક્ષામાં ખરા ઉતર્યા. રાજા વિચારવા લાગ્યા, કાશ આ ઉત્તમ કુળમાં જન્મેલા આ યુવાનો જો મારા સંતાન હોત તો કેવું સારું થાત. રાજાનું તેમને પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. ભોજન પછી રાજા તેમને મનોરંજન કક્ષમાં લઈ ગયો અને લાંબા સમય સુધી તેમની સાથે વાતચીત કરી. તેમનાથી વાત કરવાથી રાજાનું મન જ ન ભરાતું. રાજાએ નૃત્યગીત અને સંગીતના કાર્યક્રમો આયોજિત કરાવ્યા. મહેલના શ્રેષ્ઠ ગાયક અને વાદકોને બોલાવી તેમની કળાનું પ્રદર્શન કરાવ્યું. નૃત્યકારણીઓએ મનમોહક નૃત્ય રજૂ કર્યું અને નાટ્યકારોએ નાટકો રજૂ કર્યા. આ કાર્યક્રમો કલાકો સુધી ચાલ્યા. સંધ્યા પડતા બંને રાજકુમારો રાજા પાસે ઘરે જવાની આજ્ઞા માગવા આવ્યા. તેઓએ નમ્રતાથી કહ્યું, મહારાજ, હવે તમે અમારું આમંત્રણ સ્વીકારી અમારું ગરીબ ઘર ભૂલશો નહીં અને અમને આશીર્વાદ આપો. રાજાએ આ આમંત્રણ સ્વીકારી લીધું અને કહ્યું, મને તમારા ઘર જઈને બહુ આનંદ થશે. હું તમારી બહેનને મળવા ઈચ્છું છું. આ રીતે બંને રાજકુમારો પોતાના ઘરે પાછા ગયા. ઘરે આવી તેઓએ પોતાની બહેનને કહ્યું, બહેન, રાજાએ અમારું ઘણું જ સન્માન કર્યું છે.
અને તેમણે વચન આપ્યું છે કે તેઓ શિકાર કરીને પરત ફર્યા પછી આપણા ઘરે જરૂર આવશે. હવે રાજાના સ્વાગત માટે યોગ્ય ભોજન અને આયોજન કરવાની તૈયારી કરવાની હતી. રાજકુમારીએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું બોલતી ચીડિયાની સલાહ લઈને આખું આયોજન કરી લઉં છું. ત્યારબાદ તે ચીડિયાનું પિંજર લઈને તેના ઓરડામાં ગઈ. રાજકુમારીએ ચીડિયાને બધું વિસ્તૃત રીતે કહ્યું તો ચીડિયાએ જવાબ આપ્યો, માલકીન, આ તો ખૂબ સંયોગ છે કે રાજા તમારા ઘરે આવી રહ્યા છે. તમારે તેમના સ્વાગત માટે ઉત્તમ આયોજન કરવું જોઈએ. પણ મારી સલાહ માને તો ખાસ ભોજન તૈયાર કરો. તમે ઘીનો શીરો બનાવો અને તેના પર સૂકા મેવાની જેમ મોતી છાંટી દો. રાજકુમારી આશ્ચર્યચકિત થઈ અને પૂછ્યું, આ કેવી અજબી વાત છે? હંસ મોતી ખાય છે એ તો સાંભળ્યું છે, પણ શું રાજા મોતી ખાશે? અને આટલા મોતી આવશે ક્યાંથી? ચીડિયાએ હસીને કહ્યું, તેની ચિંતા કરવાની જરૂર નથી. તમારા બગીચાની પૂર્વ દિશામાં એક વિશેષ વૃક્ષ છે. એ વૃક્ષની જડ નીચે ખોદશો તો ત્યાંથી ખૂબ બધા મોતી મળી જશે. ચીડિયાની સલાહ પ્રમાણે રાજકુમારીએ 2 સેવકોને સાથે રાખી તે વૃક્ષની જડ ખોદવાનું શરૂ કર્યું. થોડા જ સમય પછી ત્યાં એક સોનાનું સંદૂક મળ્યું, જેમાં વિવિધ આભૂષણો અને સુંદર મોતી ભરેલા હતા. રાજકુમારી આ અદ્ભુત સંભાવના જોઈને આનંદિત થઈ ગઈ. હવે તેને ચીડિયાના શબ્દો પર સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો. ત્યાં રાજકુમારીએ ઘરની સંપૂર્ણ સફાઈ કરાવી, જેથી મહેલ એકદમ ચમકવા લાગ્યો. બીજી બાજુ બંને રાજકુમારો રાજકીય પરિધાન પહેરી પોતાના ઘોડા પર સવાર થઈ શિકારગાહ પહોંચ્યા. રાજા પણ ત્યાં હતો અને તેમણે રાજા સાથે થોડા સમય શિકાર રમ્યો. પણ ગરમી ખૂબ જ વધુ હોવાથી તેઓએ વહેલા શિકાર સમાપ્ત કર્યો અને પોતાના સૈનિકોને પાછા મોકલી દીધા. રાજા તેના 2 સૈનિકો સાથે રાજકુમારીના ઘર પહોંચ્યો. જ્યારે રાજા દ્વાર પર આવ્યો ત્યારે રાજકુમારી હાથ જોડી રાજાને વંદન કરવા આવી. રાજકુમારોએ રાજાને કહ્યું, મહારાજ, આ અમારી બહેન છે. રાજાએ રાજકુમારીના માથા પર હાથ મૂક્યો અને તેની સુંદરતા જોઈને સ્તબ્ધ રહી ગયો. રાજાની આંખોમાં એક અજબ સંદેશ હતો. એવું લાગતું હતું કે તે ક્યાંક તેને જોઈ ચૂક્યો છે, પણ યાદ કરી શકતો નહોતો. પછી રાજકુમારી રાજાને ઘરના અંદર લઈ ગઈ અને મહેલ તથા બગીચો બતાવ્યો. રાજાએ બધું નિરીક્ષણ કર્યા પછી કહ્યું, તમારો મહેલ સુંદર રીતે શણગારેલો છે અને ખૂબ જ સજાવટ સાથે રાખવામાં આવ્યો છે. રાજા પછી એક વિશિષ્ટ વૃક્ષની તરફ વળ્યો. મેં સાંભળ્યું છે કે તમારા પિતાએ આ વૃક્ષ વાવ્યું હતું. શું મને એ વૃક્ષ દેખાડી શકશો? બગીચો સુંદર હતો, પણ રાજાની નજર ખાસ કરીને તે વિશિષ્ટ ઝરણા, ફુવારા પર અટકી ગઈ, જેમાંથી સોનેરી પાણી ઊંચે સુધી હાંટાતું હતું. જ્યારે રાજા તેની નજીક ગયો ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો. ત્યાંથી રાજાએ એક મીઠી સંગીતની ધૂન સાંભળી. આશ્ચર્યચકિત થઈ તેણે પૂછ્યું, શું તમે બગીચામાં સંગીતકારો રાખ્યા છે? અહીં આવો મધુર સંગીત ક્યાંથી આવે છે? રાજકુમારી હસીને બોલી, મહારાજ, અહીં કોઈ ગાયક નથી. અમારી બગીચામાં એક વૃક્ષ છે, જેના પાંદડાઓ પર પવન વાગે ત્યારે તેમાંથી સંગીત નીકળે છે. રાજા આ સાંભળીને અને જોઈને હક્કાબક્કા રહી ગયો. વૃક્ષમાંથી સંગીત નીકળતું જોઈ રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, આ તો ખૂબ જ અદ્ભુત વસ્તુ છે. મેં આજીવન આવી કોઈ કલ્પના પણ કરી ન હતી. તમારે આ ક્યાંથી પ્રાપ્ત થયું? રાજકુમારોએ જવાબ આપ્યો, મહારાજ, આ પ્રશ્ન ન પૂછો કે અમે આ ક્યાંથી મેળવ્યું. અમે આ મૃત્યુના મુખમાંથી બચાવીને લાવ્યા છીએ. ત્યાં રાજકુમારી બોલી, મહારાજ, મારા પાસે એક વધુ અજાયબી છે, જે આપને જોવા જેવી છે. એ એક ચીડિયા છે, જે મનુષ્યની જેમ વાત કરી શકે છે. જ્યારે આ ગાય છે ત્યારે અન્ય બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે અને તેની સાથે પોતાનું સ્વર મિલાવે છે. આ સાંભળીને રાજા બહુ જ ઉત્સુક થઈ ગયા અને એ ચીડિયાને ઘોર નજરે નિહાળવા લાગ્યા. ચીડિયાને જોતા જ રાજાને ભૂતકાળની કેટલીક ઘટનાઓ યાદ આવવા લાગી. પછી એ ચીડિયાએ રાજાને સમગ્ર કથા કહી. ચીડિયાના શબ્દો સાંભળીને રાજા ખૂબ ચકિત થઈ ગયા અને મસ્તક પકડીને બોલ્યા, આ બધું જ તો મને મારી રાણીની બહેનોએ કહ્યું હતું. મેં તો તેમને રાણીના સારા વિચારવાળા, શુભચિંતક માની લીધા હતા, કારણ કે તેઓ રાણીની પોતાની બહેનો હતી. પણ હું જાણી ન શક્યો કે તેઓ ઈર્ષાળુ હતી. ચીડિયાએ કહ્યું, મહારાજ,
તમારી સૌથી મોટી ભૂલ એ હતી કે તમે આ દુષ્ટ સ્ત્રીઓને રાણીના સુખના ઈચ્છક માની લીધા. જ્યારે તેમણે જોયું કે તેમની ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ છે અને તેમની નાની બહેન રાજરાણી બની ગઈ છે, ત્યારે તેઓ ઈર્ષા અને દ્વેષથી બળી ગઈ. તેમણે 3 વખત ખોટું બોલી રાણીને મૃત્યુદંડ અપાવવા પ્રયાસ કર્યો, પરંતુ તે તમારા એક વફાદાર મંત્રીના કારણે બચી શકી. રાજા આ સાંભળીને ભાવવિભોર થઈ ગયા. તેમની આંખોમાં અશ્રુ આવી ગયા. ચીડિયા ફરી બોલી, મહારાજ, હવે આપ તમારા સામે બેઠેલા આ 3 સંતાનોને વધુ ધ્યાનથી જો. આ જ છે તમારા પોતાના સંતાન. તેઓ રાજકુમાર અને રાજકુમારી છે, જેમને તમારી રાણીએ જન્મ આપ્યો હતો. પણ રાણીની ઈર્ષાળુ બહેનોએ તેમના સ્થાને મૃત પ્રાણીઓ મૂકી દીધા અને આ બાળકોને કપડામાં લપેટી નદીમાં ફેંકી દીધા હતા, જેથી કોઈને ખબર ન પડે. પણ ભગવાને આ બાળકોને બચાવવાના હતા. તમારો બગીચો સંભાળતા માલીએ તેમને નદીમાંથી બહાર કાઢ્યા અને પોતાના સંતાન તરીકે ઉછેર્યા. તેમની ઉંમર મુજબ તેમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવામાં આવ્યું અને તેમના માટે એક સુંદર મહેલ તૈયાર કરવામાં આવ્યો. આ બધું સાંભળીને રાજાએ થોડી ક્ષણો માટે શાંતિ રાખી. પછી કહ્યું, ચીડિયા, હું તારા ઉપકાર માટે શું કરું? તે મારી આંખો ખોલી દીધી. તે મને મારા સાચા શત્રુઓ બતાવ્યા અને તે મને મારા સ્નેહભર્યા સંતાનો સાથે ફરી એકવાર મિલાપ કરાવ્યો. રાજા બોલ્યા, હું હંમેશા વિચારો કરતો હતો કે આ છોકરાઓને જોઈને મને આટલી માતૃત્વ સંવેદના શા માટે થાય છે. હું તેમની કોઈ વાત પર નારાજ કેમ થતો નથી. હવે બધું સ્પષ્ટ થઈ ગયું. રાજાએ તુરંત તેના 3 સંતાનોને બાહોમાં ભરી લીધા. ચારેયની આંખોમાં અશ્રુઓ છલકાઈ ગયા. આજનો દિવસ રાજા માટે સૌથી આનંદમય દિવસ હતો. તેને હવે પોતાનું જીવન પૂર્ણ લાગતું હતું. પછી સૌએ ભોજનનો આનંદ માણ્યો. થોડી વાર પછી રાજાએ કહ્યું, હવે હું મહેલ પાછો જાઉં. આવતીકાલે હું ફરી આવીશ. પરંતુ હવે તમે મારા માટે નહીં, તમારા માતા માટે તૈયાર રહેજો. અને પછી તમારે મારા સાથે મહેલમાં જવું પડશે. રાજા મહેલ પહોંચ્યા બાદ તેમણે તુરંત મંત્રીને બોલાવ્યો અને કહ્યું, તું ખૂબ બુદ્ધિશાળી અને ધીરજવંતો છે. તારા કારણે મારી રાણી જીવતી રહી. પછી રાજાએ રાણીની બહેનોની દુષ્ટતા વિશે મંત્રીને કહ્યું અને તેના સામેના અન્યાયનું વર્ણન કર્યું. રાજાએ તુરંત આદેશ આપ્યો કે બંને દુષ્ટ બહેનોને એ જ દંડ આપવામાં આવે જે રાણીને અપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મંત્રીએ રાજાના આદેશ અનુસાર તરત જ વ્યવસ્થા કરી અને એ બંને દુષ્ટ બહેનોને તે જ સજા આપવામાં આવી જે માટે તેઓ યોગ્ય હતી. ચોરાહે પર બંને દુષ્ટ બહેનોને પાંજરામાં બંધ કરીને રજૂ કરવામાં આવી. જ્યારે રાણીને ત્યાંથી મુક્ત કરવામાં આવી, રાજાએ રાણીને ગળે લગાવી અનેકવાર ક્ષમા માગી. પછી રાજાએ રાણીને માહિતી આપી કે તેના બંને પુત્રો અને પુત્રી હજુ જીવિત છે. આ સમાચાર સમગ્ર રાજ્યમાં વેગથી ફેલાઈ ગયા. સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો. દરેક જગ્યાએ ઉત્સવ યોજાયા અને મીઠાઈઓ વહેંચવામાં આવી. રાણી રાજા સાથે મહેલમાં પરત આવી અને 3 બાળકો તેમની માતાને પકડીને રડવા લાગ્યા. રાણી તેના સંતાનોને ફરી મળીને ખૂબ આનંદિત થઈ. આજે ભગવાને તેને તેના પરિવાર સાથે ફરી એક કર્યા હતા. રાજકુમારીએ પોતાની માતાને તે બોલતી ચીડિયા સાથે પરિચિત કરાવી અને પોતાના સુંદર બગીચામાં તે વૃક્ષ બતાવ્યું જેમાંથી સ્વાભાવિક સંગીત નીકળતું હતું. ત્યારે ચીડિયાએ રાજા અને રાણી તરફ જોઈને કહ્યું, હે રાજન, જીવનમાં 3 મહત્વની બાબતો હંમેશા યાદ રાખજો. જો તમે આ 3 વસ્તુઓનું પાલન કરશો તો તમારા સંતાનો પર ક્યારે સંકટ નહીં આવે, તમારે ક્યારે અફસોસ નહીં થાય અને તમે ક્યારે ધોખાખોરીનો શિકાર નહીં બનો. પહેલી બાબત, ક્યારે માત્ર સુનાવેલી વાતો પર વિશ્વાસ કરીને કોઈને દંડ ન આપવો. જો કોઈને સજા આપવાની વાત હોય તો ક્યારે સુનાવેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ. હંમેશા પોતાની આંખે જોઈને અથવા સત્યતાની ચકાસણી કર્યા પછી જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ઘણી વખત આવા નિર્ણયો લીધા પછી નિર્દોષ લોકોને દોષી ઠેરવવામાં આવે છે, જ્યારે સાચા ગુનેગાર છૂટી જાય છે. કોઈ પણ કાર્યમાં ધૈર્ય અને બુદ્ધિપૂર્વક નિર્ણય લેવો જોઈએ, પછી ભલે તે ધનસંપત્તિનો મામલો હોય કે સંબંધોનો. જલ્દીમાં લેવાયેલા નિર્ણયો અને અંધવિશ્વાસથી દૂર રહેવું જોઈએ.
પોતાના નિર્ણયો સંતુલિત રાખવાથી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેતા શીખવાથી નાણાકીય નુકસાન ટાળી શકાય છે અને પોતાના સ્વજનોથી મળનારા ધોખાની સંભાવના પણ ઘટી શકે છે. 2. કેટલો નિકટનો મિત્ર કેમ ન હોય તેના પર સંપૂર્ણ વિશ્વાસ ન કરવો. મોટાભાગે વિશ્વાસઘાત સગા સંબંધી કે નજીકના મિત્રો જ કરે છે. વિશ્વાસ ત્યારે જ કરવો જ્યારે તેને સ્વયં ચકાસી શકો અને સમયાંતરે તેની પરીક્ષા લેતા રહો. 3. લોકો 3 મુખ્ય કારણોથી ધોખો આપે છે. 1. ઈર્ષા, જલન. 2. લોભ, લાલચ. 3. અપમાન, અસહ્ય ભાવના. હંમેશા ઈર્ષા રાખનારા લોકોથી દૂર રહો. લોભી અને સ્વાર્થ પ્રેરિત, કામી લોકો સાથે અંતર રાખવું જરૂરી છે. જો તમે આ બાબતોનું પાલન કરશો તો તમારો પરિવાર હંમેશા સુરક્ષિત રહેશે અને તમે મુશ્કેલીઓથી બચી શકશો. આ રીતે રાજાનું આખું કુટુંબ ફરી એક સાથે આવી જાય છે અને રાજમહેલમાં ખુશી પાછી આવે છે. રાણીના બધા દુઃખો હવે સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, આ હતી આજેની સુંદર અને પ્રેરણાદાયી વાર્તા. આશા છે કે તમને ગમી હશે અને એમાંથી કંઈક શીખવા મળ્યું હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા વિચારો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને હા, જો તમે આવા જ રોમાંચક અને પ્રેરણાદાયી વિડિયોઝ જોતા રહેવા માંગતા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન દબાવજો જેથી જેવો જ નવો વિડિયો અપલોડ થાય તમે તરત જ જોઈ શકો. અમારી આગામી વાર્તા પણ ખૂબ જ રસપ્રદ અને શીખવા જેવી હશે તો નક્કી કરો કે તમે એને ચૂકી ન જશો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.